26 તારીખે દાખલ થઈ શનિવારે અને આજે 6 તારીખે હું રજા લઉં છું. એટલે અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે, કારણ કે લોન છે, ઝાડવા છે, પક્ષીઓના કલરવથી વાતાવરણ ખૂબ જ સુંદર અને આહલાદક લાગે છે. અને અહીંયા આવ્યા પછી સ્ટાફ પણ ખૂબ જ સારો છે, પ્રેમ આપે છે, માયાળુ છે, સ્વભાવ બધાના બહુ જ સરસ છે. અને મને કબજિયાત રહેતી હતી, મને સ્નાયુનો દુખાવો હતો અને પિત્ત વાયુ અને ગેસ આ તકલીફ હતી, એટલે માટે હું અહીંયા આવી હતી. પણ મને એનાથી ખૂબ જ સારું લાગે છે. અત્યારે સ્નાયુનો દુખાવો બિલકુલ નથી અને કબજિયાત પણ મને બિલકુલ નથી અને ખૂબ જ હળવાશ અનુભવું છું અને મને ખૂબ જ સારું લાગ્યું છે. અને સ્ટાફ વિવેકી બહુ જ છે. જમવાનું પણ સારું છે, જમવામાં એકદમ મોડું આપે છે પણ ખૂબ જ સારું લાગ્યું. એમ કે એવું નથી કે નહીં ભાવે એવું તો નથી, જેમ પણ બધા સૂપ અલગ અલગ વેરાયટીવાળા આપ્યા છે અમને, એ પણ પીવાના ખૂબ ગમ્યા છે. ફ્રૂટ આપ્યા છે, પછી બપોરે જમવામાં પણ સારું છે, એકદમ હળવો અને સુપાચ્ય ખોરાક આપવામાં આવ્યો છે, એટલે ખૂબ જ સારું લાગ્યું હતું. એનાથી વજન પણ ઉતરે છે અને સારું લાગે છે, હળવા હળવા લાગીએ છીએ આપણે, ખરાબી નથી આવતી એમ, અને સારું લાગે છે. સૌથી વધારે પહેલાં તો સવારની 6:30 ઉઠીને કસરત કરવાની મને ખૂબ જ મજા આવી. એટલું તો આપણું વાતાવરણ એટલું સરસ હોય છે સવારમાં, અને એકદમ હળવાશ અનુભવીએ છીએ, એટલે કસરતથી આપણે એકદમ હળવા બનીએ છીએ, એટલે સવાર જ આપણી સારી જાય છે. પછી બીજું કે મને બોડી મસાજ ખૂબ જ સારો લાગ્યો, કે આપણે એકદમ હળવાશ ફીલ અનુભવીએ છીએ આપણે. અને સ્ટીમ બાથ એ પણ સારું લાગ્યું, અને કટી સ્નાન પણ મને ખૂબ જ સારું લાગ્યું. બાકી બધું આમ તો બધી એક ઉપચાર પદ્ધતિ ખૂબ જ સારી છે, કે નકારવા જેવી નથી એમ, બધું સારું લાગ્યું છે. પણ બાકી આ બે ત્રણ છે એ બધી ઉત્તમ, ખૂબ જ સારી લાગી એમ. ધન્યવાદ. અન્નપૂર્ણા ભોજનાલય માટે દાન આવકાર્ય છે.